Good afternoon, student. Will we start chapter number 4, changing bullets. The default shape of the bullets is filled circle. If you want to change the bullets, you can use an attribute called type. The types can be circle, square and disc. See the following example. બરોબર મીન્સ કે આપણે પહેલાં બુલેટ્સના માં ટાઈપ્સ છે સર્કલ, સ્ક્વેર અને ડિસ્ક. 3 ટાઈપના ટાઈપ્સ છે બુલેટ્સના. આપણે ડિફોલ્ટ બુલેટ કેવા હતા તો કે ફિલ્ડ સર્કલ આવતા, આવી રીતે ડિફોલ્ટ આવે છે આ. હવે આપણે એને ચેન્જ કરવા માટે આપણે ટૂંકમાં તેના ચેન્જ કરવું હોય તો તેના માટે યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર તમે એવી રીતે લખી શકો, એટલે સ્ક્વેર ટાઈપના બુલેટ્સ આવશે. જો તમારે સ્ક્વેર જોતા હોય તો, સર્કલ્સ જોતા હોય તો આપણે યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ સર્કલ, એટલે યુ કેન ઓલ્સો ચેન્જ ધ બુલેટ્સ ટુ અનફિલ્ડ સર્કલ બાય યુઝિંગ ધ ટેગ શોન બિલોંગ. આપણે સર્કલ જોતા હોય તો તેના માટે આપણે યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સર્કલ એમ લખવું પડે. સ્ક્વેર જોતા હોય તો યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર. બરોબર. નેક્સ્ટ, લિસ્ટ વિધાઉટ બુલેટ્સ. ઇન કેસ યુ ડુ નોટ વોન્ટ એની બુલેટ્સ, you may use description list using tag pair dl and /dl. Here dl is in abbreviate from of the word description list. Within the description list, we need to define description term using dt and /dt. બરાબર. મીન્સ કે તમે જો કોઈ પણ જાતની બુલેટ ન ઈચ્છતા હો તો તમે તમારે કોઈ પણ જાતની બુલેટ ન લેવી હોય તો તેના માટે આપણે ડીએલ એન્ડ /dlનો યુઝ કરવાનો થાય. ડીએલ મીન્સ કે ડિસ્ક્રિપ્શન લિસ્ટ. બરાબર. હવે આપણે યાદીમાં અંદર પોઈન્ટ્સ રજૂ કરવા હોય, આપણે મુદ્દા દર્શાવવા માટે, પોઈન્ટ્સ દર્શાવવા માટે આપણે ડીટીનો યુઝ કરવાનો થાય છે. બરાબર. નવા મુદ્દા દર્શાવવા માટે આપણે ડીટી ટેગ અને /dt ટેગનો યુઝ કરવામાં આવે છે. આપણે એને જોઈએ ડીએલ કેવી રીતે લખી શકાય તો કે ડીએલ એન્ડ ડીટી ચોકલેટ /dt. બરાબર. અને /dl આવી રીતે તેને લખી શકાય. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. એપ્લિકેશન, એમાં એસેસરીઝ, એમાં gedit. બરાબર. બરાબર. આપણે આ એનું એક્ઝામ્પલ છે તે આપણે જોઈએ. પહેલે સ્ટાર્ટ કરીએ. HTML બોડી, HTML સ્ટાર્ટિંગ ટેગ, પછી બોડી, પછી વચ્ચે કમેન્ટ્સ આવે છે. નેક્સ્ટ ફોન્ટ કલર બ્રાઉન. બરાબર. આપણે આના જેવું જ આઉટપુટ લેવાનું છે, આવું જ. તેના માટે અહીંયા આ લાઈન છે એ બ્રાઉન કલરની છે, એટલે તેના માટે આપણે અહીંયા ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ બ્રાઉન બરાબર લખવાનું. હેડિંગ છે H1 થી આપવામાં આવે છે, H1 અને /n વચ્ચે આ હેડિંગ છે એન અનઓર્ડર લિસ્ટ ઇન વેરિયસ ફોર્મેટ. બરાબર. /ફોન્ટ, અહીંયા ફોન્ટ ટેગ સ્ટાર્ટ અને અહીંયા ફોન્ટ ટેગ એન્ડ. અહીંયા ફોન્ટ ટેગ સ્ટાર્ટ કલર ઇઝ ઇક્વલ્સ ટુ બ્લુ. H1 એન અનઓર્ડર લિસ્ટ ઇન ડિફોલ્ટ બુલેટ્સ ઇન /h1. બરાબર. એમ બ્લુ કલર દર્શાવવાનો છે. બરાબર. /ફોન્ટ ટેગ એન્ડ યુએલ
સ્ટાર્ટ ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 6 બરાબર. આપણે યુએલ ટેગ સ્ટાર્ટ કર્યો તો ફોન્ટ ટેગ સ્ટાર્ટ કર્યો હતો તેમાં આપણે સાઇઝ 6 લીધી છે. નેક્સ્ટ એમાં આપણે બોલ્ડ અક્ષર કરવાના છે એટલે આપણે ઘાટા અક્ષર કરવાના છે. ઘાટા અક્ષર કરવા માટે આપણે બીનો યુઝ કરવાનો છે. એલઆઈ બરાબર, એમાં ચોકલેટ અને સ્લેશ એલઆઈ એટલે એન્ડ ટેગ બરાબર. તેવી જ રીતે આઈસ્ક્રીમ અહીંયા બી ટેગ સ્ટાર્ટ કર્યો ત્યાં બી ટેગ એન્ડ થયો. અહીંયા ફોન ટેગ સ્ટાર્ટ કર્યો અહીંયા ફોન ટેગ એન્ડ થયો. અને યુએલ ટેગ સ્ટાર્ટ કર્યો એટલે અહીંયા યુએલ ટેગ એન્ડ થયો. નેક્સ્ટ એવી જ રીતે આપણે અહીંયા હેડિંગમાં પહેલાં ફોન્ટ કલર બ્લુ લેવાનો, પછી ઓર્ડર ધ લિસ્ટ ઇન અનફિલ્ડ સર્કલ માટે એટલે આમાં આપણે જે લખશું એ અનફિલ્ડ સર્કલ આવશે બરાબર. આનાથી તો આપણે સ્લેશ ફોન્ટ ટેગ એટલે અહીંયા ફોન્ટ ટેગ સ્ટાર્ટ થયો તો અહીંયા એન્ડ થયો. હવે આપણે અનફિલ્ડ સર્કલ લેવા માટે આપણે યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ સર્કલ, ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ્સ ટુ 6, તેની ફોન્ટની સાઇઝ છે એ 6 લેવાની. બી ટેગ સ્ટાર્ટ કરીએ એટલે ઘાટા અક્ષર આવશે એલઆઈ ચોકલેટ્સ એન્ડ સ્લેશ એવી જ રીતે અહીંયા આઈસ્ક્રીમ અહીંયા બી ટેગ સ્ટાર્ટ થયો. એવી જ રીતે અહીંયા બી ટેગ એન્ડ થયો. અહીંયા ફોન ટેગ બરાબર એન્ડ થયો અને અહીંયા યુએલ ટેગ પૂરો થયો બરાબર. છેલ્લે 3 ટેગ એન્ડ થઈ ગયા. નેક્સ્ટ અહીંયા કમેન્ટ્સ ફોન્ટ કલર ઇઝ ઇક્વલ્સ ટુ બ્લુ. હેડિંગમાં શું છે તો કે એન અનઓર્ડર લિસ્ટ ઇન સ્ક્વેર બુલેટ્સ બરાબર. હવે આપણે સ્ક્વેર બુલેટ લેશું તો કે કઈ સ્લેશ ફોન્ટ બરાબર. યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર બરાબર. એટલે કેવી બુલેટ્સ આવશે તો કે સ્ક્વેર બુલેટ્સ આવશે. ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ્સ ટુ 6 બરાબર. બી ટેગ સ્ટાર્ટ કરીએ અને એલઆઈ ટેગ આપણે ચોકલેટ ઇઝ ઇક્વલ્સ ટુ સ્લેશ એલઆઈ એવી જ રીતે અહીંયા આઈસ્ક્રીમ ને સ્લેશ એલઆઈ એટલે એન્ડ ટેગ. અહીંયા બી ટેગ સ્ટાર્ટ કર્યો તો એ પૂરો થયો, ફોન ટેગ સ્ટાર્ટ કર્યો તો એ એન્ડ થયો અને યુએલ ટેગ સ્ટાર્ટ કર્યો તો એન્ડ થયો. એવી જ રીતે ફોન્ટ કલર ઇઝ ઇક્વલ્સ ટુ બ્લુ. એવી જ રીતે એ ડિસ્ક્રિપ્ટિવ લિસ્ટ વિધાઉટ બુલેટ્સ એટલે વિધાઉટ બુલેટ્સ વગરની યાદી આપણે એવી રીતે લેવા માટે આપણે જોઈએ ફોન ટેગ અહીંયા સ્ટાર્ટ કર્યો તો અહીંયા એન્ડ થયો, ડીએલ ટેગ સ્ટાર્ટ થયો બરાબર. ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 6 લેવાની. પછી બોલ્ડ એટલે ઘાટા અક્ષર કરવા માટે આપણે ડી ટેગ લેવાનો બરાબર. આપણે ડીટી ટેગ લેવાનો ચોકલેટ્સ અને ડીટી ટેગ પછી એમાં ડીડી ટેગ લેવાનો બરાબર. આપણે જોયું તો કે ડીટી ટેગ કેના માટે યુઝ થાય તો કે અલગ અલગ મુદ્દા લેવા માટે. પછી ડીડી એટલે ડાર્ક અને સ્લેશ ડીડી બરાબર. એવી જ રીતે ફ્રૂટ્સ નટ્સ મિલ્ક એવી જ રીતે પાછું ડીટીમાં આઈસ્ક્રીમ બરાબર એને સ્લેશ ડીટી બરાબર. ને પાછું ડીડી ટેગ એટલે ને સ્લેશ ડીડી ટેગ બરાબર. અને વેનીલા એવી રીતે ચોકલેટ ચિપ્સ. હવે ડ્રાય ફ્રૂટ્સ તો ડ્રાય ફ્રૂટ્સમાં ડીટી ટેગ અને સ્લેશ ડીટી ટેગ બરાબર. ડીડી ટેગમાં આલમન્ડ્સ એન્ડ નટ્સ બરાબર. એવી જ રીતે બી ટેગ અહીંયા આપણે સ્ટાર્ટ કર્યો હતો એવી જ રીતે અહીંયા એન્ડ કર્યો બરાબર. આપણે ડીડી ટેગનો યુઝ કરીએ આપણે અહીંયા જોયું હતું બરાબર. હમણાં જ આપણે અહીંયા જોયું કે આપણે ડીટી ટેગનો યુઝ આપણે પેટા વિગત મીન્સ કે અલગ અલગ મુદ્દા દર્શાવવા માટે ડીટી ટેગનો યુઝ કરવાનો છે. અને ટુ ડિફાઇન સમ આઇટમ વી મે યુઝ ડિસ્ક્રિપ્શન ટેગ પેર ગિવન ડીડી બરાબર. ડીડી ટેગનો યુઝ શું છે તો કે આપણે પેટા વિગત દર્શાવવા માટે આપણે ડીડી ટેગનો યુઝ કરવાનો છે એટલે આપણે અહીંયા તેનો યુઝ કરેલો છે બરાબર. અહીંયા બી ટેગ સ્ટાર્ટ થયો અને બી ટેગ એન્ડ થયો. ફોન ટેગ સ્ટાર્ટ થયો ને ફોન ટેગ એન્ડ થયો. અહીંયા સ્લેશ ડીટી બરાબર સ્લેશ ડીએલ આવશે ડીએલ બરાબર. આપણે અહીંયા સ્લેશ ડીએલ ટેગ સ્ટાર્ટ કર્યો હતો એ આપણે ડીએલ ટેગ એન્ડ કર્યો. અહીંયા ઉપર બી ટેગ આપણે બોડી ટેગ આપણે સ્ટાર્ટ કર્યો હતો એ આપણે અહીંયા બોડી ટેગ આપણે અહીંયા એન્ડ થયો. એવી જ રીતે HTML સ્ટાર્ટ કર્યો હતો ને અહીંયા
એન્ડ થઈ ગયો. આ આપણો પ્રોગ્રામ થઈ ગયો. તો ચલો આપણે એને સેવ કરીએ, એનું આઉટપુટ જોઈએ. તો સેવ કરવા માટે ફાઇલમાં જઈ સેવ આપણે 10ENG નામના ફોલ્ડરમાં કરવાનું છે. એટલે સેટમાંથી 10ENG આપણા ફોલ્ડરમાં 10ENG અહીંયા આવી જશે અને અહીંયા પણ આવી જશે. આપણે આનું નામ આપણે આનું સેવ કરશું. ક્યાં નામે સેવ કરશું? તો કે પેજ 57.html, કારણ કે આ પ્રોગ્રામ 57ના નામ પેજ નંબર ઉપરથી સ્ટાર્ટિંગ થાય છે. .html બરાબર. હવે આપણે આને સેવ કરશું. હવે આપણે એનું આઉટપુટ જોઈએ. બ્રાઉઝરમાં જઈ ઓપન ફાઇલ, સેટ 10ENG 57.html બરાબર. પેજ 57.html આપણે એને ઓપન કરીએ. બરાબર, આવી ગયું આપણું આઉટપુટ. બરાબર, આના જેવું જ આપણું આઉટપુટ આવ્યું છે, આવું જ. બરાબર, અહીંયા આપણે ડિફોલ્ટ બુલેટ આવી છે. બરાબર, ભરેલું સર્કલ આવ્યું છે. એટલા પછી આપણે અહીંયા અનફિલ સર્કલ કરવા માટે આપણે અહીંયા સર્કલ લખ્યું હતું, તેથી અહીંયા આપણે અનફિલ સર્કલ આવ્યું છે. બરાબર, પછી આપણે સ્ક્વેર બુલેટ્સ દીધું હતું. અહીંયા યુએલ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું હતું? સ્ક્વેર. એટલે આપણે અહીંયા સ્ક્વેર બુલેટ આવી ગઈ. બરાબર, અને અહીંયા વિધાઉટ બુલેટ્સ છે. બરાબર, આપણે એટલે જ અહીંયા ડીએલનો યુઝ કરેલો છે. આપણે બુલેટ્સ લેવી નથી તે માટે આપણે અહીંયા બરાબર અહીંયા ડીએલનો યુઝ કર્યો હતો વિધાઉટ બુલેટ્સ લેવા માટે. બરાબર, એટલે બુલેટ્સ આવી નથી. અહીંયા આપણે ફિલ સર્કલ આવેલા છે, અહીંયા સર્કલ્સ આવેલા છે ખાલી, અને સ્ક્વેર પણ આવેલા છે. બરાબર, અને અહીંયા બુલેટ્સ વગરની યાદી છે. બરાબર, આ તમારું આઉટપુટ છે. બરાબર, આ પ્રોગ્રામ તમારે તમારી બુકમાં લખવાનો છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ જોઈએ. બરાબર, હવે આપણે નેક્સ્ટ જોઈએ. હેડિંગ ઓફ લિસ્ટ. બરાબર, આપણે હેડિંગ ઓફ લિસ્ટ જોઈએ. બરાબર, એટલે કે હેડિંગ ઓફ લિસ્ટ એટલે યાદીનું મથાળું, એનું ગુજરાતી મિનિંગ થાય. હવે આપણે જોઈએ. ટુ પ્રોવાઈડ હેડિંગ ઓફ એ લિસ્ટ વી હેવ અ સિમ્પલી યુઝ LH ટેગ. બરાબર, આપણે યાદીમાં એક હેડિંગ આપવા માટે આપણે LH ટેગનો યુઝ કરવો પડે. બરાબર, observely the heading must appear before the list. Hence, before starting the lin/li tag pair, you need to use LH tag with the required heading. See the example given below. બરાબર, મીન્સ કે
આપણે આપણે એલઆઈ અને સ્લેશ એલઆઈ ટેગની જોડીમાં લખતા પહેલાં આપણે લખતા પહેલાં આપણે એને ટેગનો ઉપયોગ કરવો જોઈએ. આપણે હેડિંગનો યુઝ કરવો જોઈએ, એટલે એલએચ ટેગનો ઉપયોગ કરવાનો થાય. બરોબર. આ એલઆઈ અને સ્લેશ એલઆઈ ટેગ લખતા પહેલાં એલએચ ટેગનો યુઝ કરવાનો હોય, કારણ કે એ એલએચ ટેગનો યુઝ શું છે તો કે આ જે યાદી આપણે બનાવીએ છીએ, લિસ્ટ બનાવીએ છીએ, એનું હેડિંગ આપવા માટે. બરોબર. એટલે એલએચ ટેગનો યુઝ કરવામાં આવે છે. હવે આપણે એલએચ ટેગને કઈ રીતે લખી શકાય તો આપણે તે જોઈએ. એલએચ માય શોપિંગ લિસ્ટ ને સ્લેશ એલએચ આવી રીતે તેને લખી શકાય. બરોબર. નેક્સ્ટ આવે છે order list. બરોબર. An order list contain item along with numbers of alphabets instead of bullets, and to create an order list in HTML, the OL tag and /OL tag pair is used. બરોબર. મીન્સ કે આપણે ક્રમબદ્ધ યાદી, બરોબર, ઓર્ડર લિસ્ટ એટલે ક્રમમાં આપણે યાદી આપવા માટે આપણે બુલેટ્સને બદલે ક્રમ દર્શાવતા અક્ષરો અથવા આંકડા, બરોબર, નંબર્સ અથવા આલ્ફાબેટ્સ ધરાવતા મુદ્દાઓ હોય છે. બરોબર. એટલે HTMLમાં આવી ઓર્ડર લિસ્ટ બનાવવા માટે આપણે OL અને /OL ટેગનો યુઝ કરવામાં આવે છે. બરોબર. હવે આપણે એનું પ્રેક્ટિકલ જોઈએ, આપણે કઈ રીતે લખી શકાય. એપ્લિકેશન એસેસરીઝ, gedit ટેક્સ્ટ એડિટર. બરાબર. હવે આપણે તેનું પ્રેક્ટિકલ જોશું. HTML બોડી ફોન્ટ કલર બ્લુ. બરોબર. એનો ફોન્ટ કલર કેવો રાખ્યો તો કે બ્લુ. H1 એટલે હેડિંગમાં આપણે ઓર્ડર લિસ્ટ. બરોબર. ઓર્ડર લિસ્ટ એટલે /H1 ટેગ અહીંયા પૂરો, એટલે એન્ડ થઈ ગયો. /ફોન્ટ, બરોબર, કમેન્ટ્સ અને OL ટેગ. OL પહેલાં આપણે UL લખતા, હવે આપણે ઓર્ડર લિસ્ટમાં OL લખવાનો. ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ્સ ટુ 6. અહીંયા પછી બી ટેગ સ્ટાર્ટ થયો એટલે અક્ષર ઘાટા કરવા માટે. બરોબર. હવે એલઆઈ ટેગ. બરોબર. એલઆઈમાં આપણે ચોકલેટ્સ અને /LI. બરોબર. એન્ડ ટેગ. એવી જ રીતે આઈસ્ક્રીમ ને એવી જ રીતે ડ્રાય ફ્રૂટ એવી રીતે લખવાનું. પછી બી ટેગ અહીંયા સ્ટાર્ટ થયો તો બી ટેગ અહીંયા એન્ડ કર્યો. અહીંયા ફોન્ટ ટેગ સ્ટાર્ટ થયો તો આપણે અહીં ફોન્ટ એન્ડ કર્યો. OL ટેગ આપણે સ્ટાર્ટ કર્યો તો આપણે અહીંયા OL એન્ડ કર્યો. /બોડી ટેગ અહીંયા આપણે બોડી ટેગ સ્ટાર્ટ કર્યો તો એ આપણે અહીંયા એન્ડ કર્યો. ને HTML સ્ટાર્ટ કર્યો તો એ પણ અહીંયા એન્ડ કર્યો. બરોબર. બરોબર. એટલે આવી રીતે આપણું આઉટપુટ આવશે. બરોબર. ઓર્ડર લિસ્ટમાં 1 2 3. તો ચલો આપણે એને સેવ કરીએ. બરોબર. બરોબર. આ આપણું જ ફોલ્ડર છે. સેટમાં જવાનું 10ENG, અહીંયા 10ENG ને અહીંયા 10ENG. હવે આપણે લખશું આ પ્રોગ્રામ પેજ નંબર 59 ઉપર છે, એટલે તેને આપણે પેજ 59.html ના નામે આપણે સેવ કરશું.
હવે આપણે તેનું આઉટપુટ જોઈએ બ્રાઉઝરમાં જઈને ફાઇલ ઓપન ફાઇલ એમાં 10ENG એમાં આપણું પ્રોગ્રામ પેજ 59.html હવે આપણે એને ઓપન કરીએ આવી ગયું આઉટપુટ આના જેવું જ આવ્યું આના જેવું જ બરોબર હવે આપણે ઓએલ લખ્યું હતું એટલે નંબરિંગમાં આવ્યું બરોબર આપણે અહીંયા જોયું બરોબર કે ઓર્ડર લિસ્ટ તૈયાર કરવા માટે બરોબર બરાબર HTMLમાં ક્રમબદ્ધ યાદી બનાવવા માટે ઓર્ડર લિસ્ટ તૈયાર કરવા માટે ઓઇલ ટેગ અને સ્લેશ ઓઇલ ટેગનો આપણે યુઝ કરવાનો છે બરાબર આપણે એનું એક્ઝામ્પલ જોયું બરાબર આ એનો કોડ છે બરાબર આપણે અહીંયા આ આઉટપુટ છે ને આ એનો કોડ છે બરાબર આ એનું આઉટપુટ 1 2 3 બરાબર આવી ગયું ઓર્ડર લિસ્ટમાં જોઈએ આપણે હવે જનરલી ધ ઓર્ડર લિસ્ટ ઓલવેઝ સ્ટાર્ટ વિથ નંબર 1 બરાબર આપણે જે ઓર્ડર લિસ્ટ હોય છે તેમાં તેનો જનરલી સ્ટાર્ટ તો આપણે 1 થી જ કરવામાં આવે છે 1 થી જ સ્ટાર્ટ થાય છે યુ મે સ્ટાર્ટ ધ ઓર્ડર લિસ્ટ વિથ એ સ્પેસિફિક નંબર સે યુ વોન્ટ ટુ સ્ટાર્ટ યોર લિસ્ટ with a number 6 you may use start attribute with ol tag as a shown below બરાબર એટલે આપણે હવે જો તમે જો ઈચ્છતા હો કે કોઈ પણ ચોક્કસ ક્રમ આપણે યાદી શરૂ કરી શકો છો બરાબર તમે જે ક્રમ ઈચ્છતા હો તે રીતે તમે યાદી સ્ટાર્ટ કરી શકો છો ધારો કે તમારે લિસ્ટમાં શરૂઆત આપણે 6 થી કરવી છે બરાબર સ્ટાર્ટ આપણે 6 થી નંબરથી કરવું હોય તો તમે આવી રીતે લખી શકો બરાબર ઓએલ સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ 6 લખો એટલે એ ત્યાંથી આવે બરાબર જો આપણે જોઈએ આપણે શું લખશું ઓએલ ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટાર્ટ બરાબર શું લખશું આપણે અહીંયા 6 થી સ્ટાર્ટ કરવું છે એટલે ઓએલ સ્ટાર્ટ STAR ઇઝ ઇક્વલ્સ ટુ 6 આ એક વખત સેવ છે એટલે આપણે અહીંયા ખાલી ફાઇલમાં જઈને સેવ એમ કરી નાખવાનું બરાબર હવે આપણે પાછું બ્રાઉઝરમાં જઈએ ફાઇલમાં જવાનું ઓપન ફાઇલ આપણે 10ENG ને આમાં 10ENG એમાં પ્રોગ્રામ નંબર 59 બરાબર એને આપણે ઓપન કરીએ બરાબર આવી ગયું 6 થી સ્ટાર્ટ થઈ ગયું આપણે અહીંયા શું લખ્યું સ્ટાર્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 6 એટલે આપણે અહીંયા 6 થી સ્ટાર્ટ કરી શક્યા બરાબર 6 7 ને 8 થઈ ગયું એવી જ રીતે આવી રીતે તમે પણ કરી શકો છો થેન્ક યુ